ધોરાજીમાં ભાજપ હોય કે કોંગ્રેસનું શાસન પણ ધોરાજીના માર્ગો કોઈ દિવસ સારા થયા નહીં કે સારા રહ્યા નહીં। એમાં પણ વાત કરીએ તો ધોરાજીના જમનાવાડ રોડની તો પોસ્ટ ઓફિસ ચોકથી જમનાવાડ રેલવે ફાટક સુધીનો આશરે 2 કિલોમીટર જેટલો મુખ્ય રસ્તો સામાન્ય વરસાદ પડતાની સાથે જ ખખડધજ હાલતમાં રસ્તો અને બિસ્માર હાલતમાં થઈ ગયો। આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે મસમોટા ખાડા પડી ગયા છે। વરસાદને લીધે આ ખાડામાં પાણી ભરેલા હોય તેથી વાહન ચાલકોને ખબર નથી પડતી કે અહીં ખાડો છે અને તેને લઈને વાહન ચાલકોને આ ખાડામાં પડી રહ્યા છે। કાં તો આ ખાડા તાવરવામાં અકસ્માત સર્જાય છે અને સામસામે અથડાતા ઈજાઓ પહોંચે છે અને નાના વાહનો સ્લીપ થતા પડી પણ જાય છે। સ્કૂલે જતા વાહનો, બાળકો, વાહન ચાલકો અને રાહદારીઓ માટે ધોરાજીના જમનાવાડ રોડ પરનો મુખ્ય રસ્તો માથાના દુખાવો સમાન બની ગયો છે। જમનાવાડ રોડ પર રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકીય આગેવાન કે સરકારી તંત્રના લોકો પણ આ જ રસ્તા પરથી પસાર થતા હશે પણ તે લોકો પણ મૌન સેવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જમનાવાડ રોડ પરના લોકોની માંગ છે કે આ સામાન્ય વરસાદ પડતા હાલત રસ્તાની થઈ છે તેને તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત થાય અને લોકોને પડતી મુશ્કેલીથી રાહત અપાવે તંત્ર। ધોરાજી નગરપાલિકા આપે જેમ કીધું એવી રીતે સ્થાનિક લોકો અમારા સભ્યો તરફથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમને આ બાબતે રજૂઆતો મળેલી છે। ઉપરોક્ત બંને રોડ આરએનબી હસ્તકના હોય આરએનબીના એન્જિનિયરશ્રીને આ બાબતે અમે લેખિતમાં પણ જાણ કરેલી છે અને ફરીથી આપે કીધું છે તો પાછું પણ તેઓને અમે રિમાઇન્ડર આપશું અને તાત્કાલિક રીતે આ રોડ રિપેર થાય અને લોકોને પેલું ચાલવામાં અને કંઈ તકલીફ ન પડે એ બાબતે જરૂરી કાર્યવાહી અર્થે જણાવશું। વધુમાં જીવીડીસી હસ્તકનું જે ફાટકનું કામ ચાલુ છે અત્યારે તેના કારણે પણ થોડી ઘણી અગવડતાઓ અનુભવાય છે પણ આ બાબતે અમે સંબંધિત એજન્સીને જાણ। મારું નામ ભાવનજીભાઈ જાગાણી અને મારો આ એરિયો છે જમનાવાડ રોડ। દર વર્ષે અમારે જમનાવાડ રોડ ઉપર પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ થઈ જાય છે। હાઈન થાય તો ઓછામાં ઓછા આમાં 4-5 જણા પડી જાય। કઈ સ્થિતિ લપસે છે, ખાડા છે, 2 ફૂટના ખાડા પડી ગયા છે અને અમારે દર વર્ષે આ જ થાય છે। રોડની હાલત કેવી છે? રોડની હાલત છે જો આમાં સાધન વાળા રોડ તારવીને વ્યા જાય છે। આ બાજુ મારા ધંધાય ભાંગી ગયા, કોઈ આ રોડે નીકળવા કોઈ ખુશી નથી। ખાડા 2 ફૂટના જાજા નથી। અધિકારીઓ બધા અમારે અહીંયા આંધળા છે, કોઈને ધ્યાનમાં જ નથી દેતું। અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમારી દશા કોઈ સુધરી જ નથી। અમારી પરિસ્થિતિ આ ના જ છે અને હજી અમારે કેટલું ભોગવવાનું છે। કેટલા અત્યારે સ્કૂલો ચાલુ છે, એટલી છોકરીઓ છોકરા સ્કૂલ વાળા નીકળે એ બિચારા પડી જાય। કોઈ બહાર ગામ જતું હોય એની પરિસ્થિતિ તો જો તમે એક પિચકારી પાણીની લાગે અથવા તો પાણીમાં પડે એટલે એને પરબારું ઘીરે જ પેલા ધક્કો થાય। ગમે વાજન કામ હોય પડતા મૂકીને ખાડા ઊંડા છે, વાહન ચાલકો કેવા ફસાય? વાહન ચાલકો ફસાવે એટલે અમારે કાઢવાના એમાંથી 2 ફૂટ છે એટલે પરબારા ખાડામાં આવી જાય પડે સીધા। મારું નામ ચાગાણી મુક્તાબેન છે। અમે રોડ ઉપર જમનાવાડ રોડ ઉપર રહીશું પણ બહુ જ રોડની તકલીફ છે। અમારે ખાડાને વાળ પડે છે બહુ જ। પાણી જેવો તેવો વરસાદ થાય ન થાય ત્યાં પાણી આવે છે। એમાં રોડનું કાંઈક કરવાનું છે। હવે રોડ કોઈ દિવસ સારો થયો જ નથી અમારે તો। ઉનાળામાં એવી તકલીફ હોય, ચોમાસામાં મોટા મોટા ભૂવા પડી ગયા છે। આમાં પાણી ભરેલું તો દેખાતું નથી તો રોજ બધા પડે જ છે। હાથ પગ ભાંગે કોઈના કોઈ કાંઈ બેનું દીકત બધા છોકરા સ્કૂલના રોડ રસ્તા જ છે। સ્કૂલ કેટલા સમયથી રસ્તો ખરાબ છે? અત્યારે વરસાદમાં કેવા ખાડા છે? વરસાદના તો બહુ જ ખાડા રોડ એક વરસાદના તો પડી ગયા છે। હજી તો વરસાદ તો બાકી છે, ત્યાં તો ખાડા પડી ગયા છે। હાલ એવું નથી। બાળકોને સ્કૂલ જવામાં સાયકલ લઈને તો નીકળાતું જ નથી અને